કાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર. કૂતરાએ ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ 15 થી વધુ બચકા ભર્યા. બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા. કાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કૂતરાએ બાળકીને ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ 15 થી વધુ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાળી બજાર કાસ્તીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે તેના સંતાન પૈકી 4 વર્ષ કાવ્યા ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે સમયે રખડતા કૂતરાઓએ એકાએક કાવ્યા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાવ્યાની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના મુખમાંથી કાવ્યાને બચાવી હતી. ત્યારબાદ કાવ્યાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જે હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કાવ્યાને ક્યાં અને કેટલી ઇજાઓ થઈ છે? કૂતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં કાવ્યાને માથામાં, ગળાના, આંખના, કપાળના તેમજ પગના ભાગે ઇજાઓ થઈ છે. માથામાં એક 7 ઇંચ લાંબો અને બીજો 4 ઇંચ લાંબો ચીરો પડી ગયો છે, જેથી વધુ સારવાર માટે કાવ્યાની સર્જરી કરવાની નોબત આવી છે. હાલમાં આ ઇજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે 1.5 થી 2 મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે છે.